હેલો એવરીવન, મારું નામ છે બ્રિજેશ અને આજે આપણે ભણવાના છીએ ધોરણ 12 નો ચેપ્ટર નંબર 3 નો એક ટોપિક જેનું નામ છે વિદ્યુત ઉર્જા અને પાવર. વિદ્યુત ઉર્જા અને પાવર આમ તો આપણે ધોરણ 10 માં પણ થોડું ઘણું ભણી ગયા છીએ અને એ જ વસ્તુ મોસ્ટ ઓફ તો અહીંયા રિપીટ થાય છે. તો આ ટોપિક સમજવા માટે આપણે સૌથી પહેલાં એક નિયમની ચર્ચા કરીશું અને એ નિયમ અથવા તો એને અસર પણ કહી શકાય. એ નિયમ પરથી આપણે વિદ્યુત ઉર્જા અને પાવર પર આવીશું. બરાબર? તો સૌથી પહેલાં આપણે વિદ્યુત ઉર્જા અને પાવર સમજવા માટે એક નિયમની રજૂઆત કરીએ જેનું નામ છે જૂલનો ઉષ્માનો નિયમ. બરાબર? તમે નામ પણ કદાચ સાંભળેલું હશે, જૂલનો ઉષ્માનો નિયમ અથવા તો જૂલની ઉષ્મીય અસર. બરાબર? તો આ નિયમ મુજબ જૂલ નામના વૈજ્ઞાનિકે શું કીધું? બરાબર? તો આ સમજવા માટે આપણે અહીંયા એક ઉદાહરણ તરીકે એક સુવાહક લઈએ છીએ. બરાબર? ધ્યાનથી સાંભળજો. મારી પાસે એક સુવાહક છે અને આ સુવાહકમાંથી આપણે કંઈક પ્રવાહ પસાર કરાવીએ તો આ રીતે માની લો આ સુવાહકમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. બરાબર? સુવાહકનો અવરોધ આપણે R લઈ લઈએ, કારણ કે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન હોય અથવા તો કોઈ પણ તાર હોય, સુવાહક હોય, એનો કંઈક ને કંઈક તો અવરોધ હોય જ. તો આ જે સુવાહક છે એનો અવરોધ આપણે R લીધો, સુવાહકમાંથી પ્રવાહ I પસાર કર્યો. તો પ્રવાહ પસાર કરવાથી શું થશે? પ્રવાહ પસાર થવાને કારણે આ સુવાહકનું તાપમાન વધશે અને આ સુવાહક ગરમ થશે. બરાબર? આપણે પણ આપણી રોજિંદી જિંદગીમાં અનુભવ કરીએ કે આપણે બલ્બ ચાલુ કરીએ, પંખો ચાલુ કરીએ, ટીવી ચલાવીએ. બરાબર? કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન આપણે ચલાવીએ વિદ્યુત ઉર્જાને મારફતે, વીજળીને મારફતે, તો એ ગરમ થાય છે. બરાબર? અને ગરમ થવાનું કારણ શું છે એ પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો આ જે સુવાહકમાંથી પ્રવાહ પસાર કરીએ અને સુવાહક ગરમ થાય, આ જે અસર છે આ અસરને કહેવાય જૂલની ઉષ્મીય અસર. બરાબર? કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનમાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એનું તાપમાન વધે અને ગરમ થાય, તો આ જે અસર છે, આ ઘટના છે, એને કહેવાય જૂલની ઉષ્મીય અસર. બરાબર? તો આ જે અસર છે, આ જે નિયમ છે, જૂલ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો એટલે એને કહેવાય છે જૂલનો ઉષ્માનો નિયમ. બરાબર? તો નિયમ શું છે એના પર પણ આવીશું. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ કે સુવાહકમાંથી જ્યારે પ્રવાહ પસાર કરીએ ત્યારે આ સુવાહક ગરમ કેમ થાય છે. બરાબર? તો સૌથી પહેલાં તો આપણે કારણની ચર્ચા કરીએ કે સુવાહકના ગરમ થવાનું કારણ શું છે. બરાબર? તો અહીંયા એક વાક્ય લખું છું, ગરમ થવાનું કારણ. તો ગરમ થવાના કારણમાં આપણે શું દર્શાવી શકીએ? બરાબર? તો ધ્યાનથી સાંભળજો. આ જે સુવાહક છે, આ સુવાહકમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I. પ્રવાહ પસાર થવો એનો મતલબ શું થાય? કે વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે ભણી ગયા. વિદ્યુત પ્રવાહનો મતલબ શું થાય? કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એવું ન બોલી શકાય. વિદ્યુત આમ તો આપણે બોલી દઈએ કે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, પણ એકચ્યુઅલમાં કોનું વહન થાય છે? વિદ્યુત ભારનું વહન થાય છે. બરાબર? તો વિદ્યુત પ્રવાહ I નું વહન થવું એનો મતલબ કે આ જે સુવાહક છે એમાંથી વિદ્યુત ભાર પસાર થાય છે. માની લો T સમયમાં Q જેટલો વિદ્યુત ભાર પસાર થઈ ગયો. બરાબર? તો ગરમ થવાનું કારણ આપણે ચર્ચા કરીએ તો આ જે સુવાહક છે એ સુવાહક શેનું બનેલું હશે? આ સુવાહકની અંદર કરોડો અણુઓ, પરમાણુઓ, આયનો બધું હશે. બરાબર? તો પ્રવાહ પસાર થાય છે આ દિશામાં, તેનો મતલબ એવો થયો કે આ જે સુવાહક છે, આ સુવાહકની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન હશે એ મુક્ત ઇલેક્ટ્રોન આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં વહન કરશે અથવા તો ગતિ કરશે આ દિશામાં. બરાબર? આ જે બધા ડોટ દેખાય તમને, આ બધું શું છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. બરાબર? કારણ કે સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે જેને કારણે જ એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે. બરાબર? તો આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. બરાબર? હવે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે થાય? જ્યારે સુવાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સ્થપાય. બરાબર? સુવાહકનો એક છેડો માની લો આ, એક છેડો આ, તો આ બંને છેડા વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે આ પ્રવાહનું વહન થાય છે. બરાબર? અને પ્રવાહનું વહન થાય છે તો પ્રવાહ ક્યાંથી ક્યાં વહે? પ્રવાહ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વહે. બરાબર? તો એનો મતલબ આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે. બરાબર?
તો વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ પ્રવાહનું વહન થાય છે. તો એને કારણે આ સુવાહકમાં એક વિદ્યુત ક્ષેત્ર સ્થપાય આ દિશામાં. આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર ચેપ્ટરમાં ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે. બરાબર. તો આ દિશામાં આ છેડાનું સ્થિતિમાન વધારે છે, આ છેડાનું સ્થિતિમાન ઓછું છે. એનો મતલબ કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં સ્થપાશે, આ દિશામાં. અને મુક્ત ઇલેક્ટ્રોન પર આ દિશામાં બળ લાગશે. આપણે ભણી ગયા સ્થિત વિદ્યુત શાસ્ત્ર ચેપ્ટરમાં કે માની લો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય E અને આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈક ઋણ વિદ્યુત ભાર આપણે મૂકી દઈએ તો આ ઋણ વિદ્યુત ભાર પર બળ લાગે F બરાબર QE. અહીંયા Q માઇનસ છે, એનો મતલબ કે જે આ બળ લાગે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. તો આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે આના પર પણ ઋણ વિદ્યુત ભાર છે. તો ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં છે, એનો મતલબ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એના પર બળ લાગશે. તો આ બધા મુક્ત ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરશે. બરાબર. હવે ગતિ કરશે તો એવું તો છે નહીં કે આ સુવાહક એકદમ ખાલી છે અંદરથી. સુવાહકની અંદર કરોડો અણુઓ પરમાણુઓ છે. બરાબર. તો જ્યારે આ મુક્ત ઇલેક્ટ્રોનો ગતિ કરતા હશે ત્યારે આ ઇલેક્ટ્રોનની અથડામણ થશે. કોની સાથે? આ સુવાહકની અંદર રહેલા અણુઓ પરમાણુઓ સાથે આ મુક્ત ઇલેક્ટ્રોન વારંવાર અથડાશે. બરાબર. તો અથડાવાને કારણે શું થાય? બરાબર. આપણને ખબર છે કે જે ધન વિદ્યુત ભાર હોય એ આ સુવાહકમાં ફિક્સ હોય, મતલબ એ પોતાનું સ્થાન બદલતા હોતા નથી. બરાબર. તો ધારો કે આવા તો કરોડો હશે, આપણે સમજવા માટે થોડા ઘણા બનાવી લઈએ. બરાબર. તો આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે અણુઓ પરમાણુઓ સાથે લાખો વાર અથડાય. તો અથડામણને કારણે શું થાય? આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે ગતિ કરે છે. ગતિ કરવાને કારણે એની પાસે ગતિ ઉર્જા છે. બરાબર. તો જ્યારે આ મુક્ત ઇલેક્ટ્રોન અણુઓ પરમાણુઓ સાથે અથડાય તો અથડામણને કારણે પોતાની ગતિ ઉર્જાનો થોડોક અમુક ભાગ આ અણુઓ પરમાણુઓને વહેંચી દે. બરાબર. દાનેશ્વરી છે, મુક્ત ઇલેક્ટ્રોન શું કરે? ગતિ કરે છે. તો એની પાસે ગતિ ઉર્જા છે. ગતિ ઉર્જા છે એનો મતલબ અથડાય. અથડાય ત્યારે શું થાય? પોતાની ગતિ ઉર્જાનો અમુક ભાગ એ અણુ પરમાણુઓની અથડામણ જ્યારે થાય છે ત્યારે એ લોકોને અમુક ભાગ આપી દે છે. તો અણુઓ પરમાણુઓ આ ઉર્જા મેળવે કોની પાસેથી? મુક્ત ઇલેક્ટ્રોન પાસેથી. જ્યારે આ ઉર્જા અણુઓ પરમાણુઓને મળે ત્યારે આ અણુ અથવા તો પરમાણુઓ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ખૂબ જ જોરશોરથી દોલન કરવાની શરૂઆત કરે. બરાબર. અને આ દોલન થવાને કારણે આ જે સુવાહક છે આનું ઓલ ઓવર ટેમ્પરેચર વધે, તાપમાનમાં વધારો થાય અને જેને કારણે સુવાહક શું થાય? ગરમ થાય. ખ્યાલ આવ્યો? ગરમ થવાનું કારણ એકદમ સિમ્પલ. જ્યારે આપણે સુવાહકમાંથી ફરી તમને રિવિઝન કરાવી દઉં, આ સુવાહકમાંથી પ્રવાહ પસાર કરીએ તો સુવાહકની અંદરના જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે એની પાસે ગતિ ઉર્જા છે. ગતિ દરમિયાન વચ્ચે અણુઓ પરમાણુઓ આવશે, એની સાથે અથડામણ અનુભવશે. અથડામણ થાય ત્યારે શું થાય? આ મુક્ત ઇલેક્ટ્રોન પોતાની ઉર્જાનો અમુક ભાગ કોને આપશે? અણુ પરમાણુને આપશે. એ અણુ પરમાણુઓ આ ઉર્જા મેળવે અને મેળવીને શું કરે? જોરશોરથી દોલનો શરૂ કરે. પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો શરૂ કરે અને જેને કારણે સુવાહકનું ઓલ ઓવર તાપમાન વધે અને જેને કારણે સુવાહક શું થાય? ગરમ થાય. બરાબર. તો જે મેઇન કારણ છે અથડામણ થવાનું, એમાં આપણે શોર્ટમાં પોઈન્ટ લખી શકીએ કે જે મુક્ત ઇલેક્ટ્રોન છે આ મુક્ત ઇલેક્ટ્રોન અણુઓ અથવા તો પરમાણુઓ સાથે અથડામણ અનુભવે. બરાબર. અને આ અથડામણને કારણે શું થાય? ગતિ ઉર્જા મળે. કોને મળે ગતિ ઉર્જા? મુક્ત ઇલેક્ટ્રોન પોતાની ગતિ ઉર્જાનો અમુક ભાગ કોને આપે છે? અણુઓ અને પરમાણુઓને આપે છે. અને આ ગતિ ઉર્જા મેળવવાને કારણે અણુઓ અથવા તો પરમાણુઓ શું કરશે? દોલનો શરૂ કરશે. બરાબર. શોર્ટમાં લખું છું. અને આ દોલનો શરૂ થવાને કારણે ઓલ ઓવર તાપમાનમાં વધારો થાય અને તાપમાનમાં વધારો થવાને કારણે સુવાહક શું થાય? ગરમ થાય. બરાબર. તો શોર્ટમાં મેં પોઈન્ટ લખેલા છે, બાકી કોન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ. બરાબર. તો આ તો વાત થઈ જૂલની ઉષ્મીય અસરની. બરાબર. કે જૂલ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે ભાઈ એક સુવાહક હોય એમાંથી પ્રવાહ પસાર કરીએ તો એ ગરમ થાય. આ ઘટનાને નામ આપી દીધું જૂલની ઉષ્મીય અસર. હવે સવાલ એ આવે કે કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય? સુવાહક ગરમ થાય છે,
ગરમ થાય છે તો શું થશે? એ પોતાનામાંથી વિકિરણ સ્વરૂપે, ધ્યાનથી સાંભળજો, પોતાનામાંથી વિકિરણ સ્વરૂપે શું કરે? ગરમી બહાર કાઢે, બરાબર? કારણ કે ગરમ થાય છે તો ઉષ્મા ઉત્પન્ન થશે. તો આ જે ઉષ્મા ઉત્પન્ન થઈ, ઉષ્મા ઉર્જા પણ કહી શકાય ને, બરાબર? આ જે ઉષ્મા ઉત્પન્ન થઈ એ કેટલી મળશે, બરાબર? તો જૂલ નામના વૈજ્ઞાનિકે જ આનો ઉપાય આપ્યો અને એને જ કહેવાય છે જૂલનો ઉષ્માનો નિયમ, બરાબર? જૂલ નામના વૈજ્ઞાનિકે શું કીધું? ધ્યાનથી સાંભળજો. જૂલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જ્યારે કોઈ સુવાહકમાંથી આપણે પ્રવાહ પસાર કરીએ આઈ, બરાબર, તો એ ગરમ થાય. ગરમ થવાને કારણે શું થાય? ઉષ્મા ઉર્જા મુક્ત થાય. તો આ જે ઉષ્મા ઉર્જા મુક્ત થાય જેને આપણે કહી દઈએ એચ. એચ મતલબ હીટ એનર્જી, ઉષ્મા ઉર્જા. આ હીટ એનર્જી અથવા તો ઉષ્મા ઉર્જા સુવાહકમાંથી પસાર થતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય, બરાબર? પ્રયોગોને આધારે જૂલ નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો જેને કહેવાય જૂલનો ઉષ્માનો નિયમ. અને એને એવું કીધું કે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ સુવાહકમાંથી પસાર થતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. બીજી વસ્તુ, આ જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ એ સુવાહકના અવરોધના પણ સમપ્રમાણમાં, એટલે કે H પ્રોપોર્શનલ ટુ R. અને આ જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ એ ટીના પણ સમપ્રમાણમાં હોય. સર, આ ટીનો મતલબ શું થાય? ટીનો મતલબ થાય સમય. કેટલા સમય સુધી તમે પ્રવાહ પસાર કર્યો, બરાબર? જેમ કે માની લો બલ્બ છે, તો બલ્બને આપણે 10 મિનિટ ચલાવીએ અને બીજા એક બલ્બને 1 કલાક ચલાવીએ, તો તમે જ કહો કયો બલ્બ વધારે ગરમ થશે? તમે કહો સર 1 કલાક બલ્બ જે ચલાવ્યો એ વધારે ગરમ થશે, બરાબર? તો સેમ અહીંયા એ જ વસ્તુ છે કે જેટલા વધારે સમય સુધી પ્રવાહ પસાર કરીશું એટલું જ વધારે આ સુવાહક ગરમ થશે. તો એનો મતલબ એવો થયો કે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ 3 વસ્તુ પર આધાર રાખે છે. એક તો સુવાહકમાંથી પસાર થતો પ્રવાહ, બીજું સુવાહકનો અવરોધ R, અને ત્રીજું કેટલા સમય સુધી પ્રવાહ પસાર કરીએ છીએ, બરાબર? તો આ જે 3 વસ્તુ છે એને આપણે એક જ સૂત્રમાં લખવું હોય તો શું લખાય? H સમપ્રમાણમાં છે કોના? I², R અને T, ત્રણેયના સમપ્રમાણમાં જ છે, બરાબર? અને આપણને ખબર છે કે જ્યારે પણ આપણે આ સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો ફિઝિક્સમાં આપણે એક અચળાંક મૂકવો પડે. તો એ અચળાંક અહીંયા આપણે લખી દઈએ K. તો H બરાબર K I²RT, બરાબર? અને પ્રાયોગિક રીતે પ્રયોગો પરથી Kનું જે મૂલ્ય છે એ મૂલ્ય આવે છે 1, બરાબર? તો 1 મૂકી દઈએ તો આપણી પાસે જે સૂત્ર બન્યું એ છે I²RT, બરાબર? બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, H બરાબર I²RT. આનો મતલબ શું થયો? ધ્યાનથી સાંભળજો કે જો સુવાહકમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો સુવાહકમાં જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ એનું સૂત્ર, એનું મૂલ્ય I²RT થાય, બરાબર? I મતલબ એમાંથી પસાર થતો પ્રવાહ, R મતલબ એનો અવરોધ અને T મતલબ સમય, કેટલા સમય સુધી પ્રવાહ પસાર કરીએ છીએ તે. ખ્યાલ આવ્યો? તો આ જે નિયમ છે, આ જે સૂત્ર છે, આને જ કહેવાય છે જૂલનો ઉષ્માનો નિયમ, બરાબર? જૂલની ઉષ્મીય અસર અને જૂલનો ઉષ્માનો નિયમ. જૂલની ઉષ્મીય અસરનો મતલબ શું? સુવાહક છે એમાંથી પ્રવાહ પસાર કરીએ તો ગરમ થાય, આ ઘટનાને કહેવાય જૂલની ઉષ્મીય અસર. અને કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એ મળશે આ સૂત્ર પરથી, અને આ સૂત્રને કહેવાય જૂલનો ઉષ્માનો નિયમ, બરાબર? પ્રયોગો પરથી આખો નિયમ આવેલો છે અને આનું કોઈ પણ આપણે તારવણી કરવાની નથી, બરાબર? તો H બરાબર I²RT. આ સૂત્ર કોનું છે? I પ્રવાહ જો R અવરોધ ધરાવતા સુવાહકમાંથી પસાર કરીએ T સમય માટે તો કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે? H બરાબર I²RT. ક્લિયર? આમાં કોઈ ડાઉટ? પાક્કું? તો હવે આપણે આગળ વધીએ. આ તો વાત કરીએ આપણે વિદ્યુત ઉર્જાની, બરાબર? અહીંયા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિદ્યુત ઉર્જા વેડફાય છે એવું કહી શકાય કે જે આપણે ઉર્જા સુવાહકને આપીએ છીએ એમાંથી અમુક પાર્ટ એનો શું થાય છે? વેડફાઈ જાય છે. કારણ કે જો બલ્બ ચાલુ કરીએ તો બલ્બ શેના માટે ચાલુ કરીએ? બલ્બ ચાલુ કરીએ આપણે પ્રકાશ મેળવવા માટે, પણ સાથે સાથે એ બલ્બ ગરમ પણ થાય છે. તો ગરમ થવામાં એની કંઈક ઉર્જા શું થઈ ગઈ? વેડફાઈ ગઈ. જે ઉર્જા એને મળે છે એમાંથી અમુક ઉર્જાનો ભાગ પ્રકાશ આપવામાં વપરાય છે અને અમુક ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થઈ જાય? વેડફાઈ જાય, બરાબર? તો જે આપણે ઈચ્છતા નથી હોતા પણ આપણે કંઈ કરી શકીએ નહીં, કારણ કે દરેક સાધનનો કંઈક ને કંઈક તો અવરોધ હોય જ, તો એ ગરમ તો થવાનું જ છે, બરાબર? તો આ વાત થઈ વિદ્યુત ઉર્જાની. હવે આપણે વાત કરીએ પાવરની.
તો આપણે નાના ધોરણમાં ભણી ગયા કે પાવરની શું વ્યાખ્યા થાય, બરાબર. તો આ વસ્તુ અહીંયા હું ભૂસી નાખું છું, ધ્યાનથી સાંભળજો. તમારે નોટ કરવું હોય તો તમે કરી શકો છો. હવે આપણે આગળ વધીએ પાવર પર. પાવરનો મતલબ શું થાય, ધ્યાનથી સાંભળજો. નાના ધોરણમાં આપણે વ્યાખ્યા ભણી ગયા પાવરની, કે પાવર એટલે શું. તો પાવરને આપણે P થી દર્શાવીએ છીએ, બરાબર. પાવરને P થી દર્શાવીએ અને એની વ્યાખ્યા એકદમ સિમ્પલ. એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જાને શું કહેવાશે, પાવર કહે છે, બરાબર. આગળનો જે ટોપિક આપણે ભણી ગયા એની સાથે જ હું તમને રિલેટ કરી દઉં. એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જાને શું કહેવાય, પાવર કહેવાય. તો પાવરનું સૂત્ર શું થઈ જશે, પાવર P બરાબર એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા. તો વ્યય પામતી ઉષ્મા ઉર્જા તો આપણે લખી H અને છેદમાં આવશે સમય. ખ્યાલ આવ્યો? H/T એટલે કે પાવર. એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા એટલે કે પાવર. તો H નું સૂત્ર શું આવ્યું, H હતું I²RT ના છેદમાં T. તો જે પાવરનું સૂત્ર આવે છે એ આવ્યું I²R, બરાબર. મતલબ R અવરોધ ધરાવતા સુવાહકમાંથી I જેટલો પ્રવાહ પસાર કરીએ તો પાવર એનો કેટલો થશે, I²R. અને આને કહેવાય ઓહમિક લોસ. શું કહેવાય, ઓહમિક લોસ. કારણ કે એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા મતલબ એક પ્રકારની વ્યય પામતી ઉર્જા જ છે. H જે હતું એ સૂત્રમાં T આવતું હતું, આ સૂત્રમાં T નથી આવતું, બરાબર. તો આ સૂત્ર અને એ સૂત્ર આમ જોવા જાવ તો એક જ જેવું છે. કેમ? કારણ કે એ જે સૂત્ર હતું એ T સમયમાં ઉષ્મા ઉર્જાનો વ્યય આપતું હતું અને આ જે સૂત્ર છે એ એકમ સમયમાં ઉષ્મા ઉર્જાનો વ્યય આપે છે, બરાબર. તો પાવર P નું એક સૂત્ર આવી ગયું I²R. હવે આ સૂત્રને આપણે અલગ અલગ રીતે લખી શકીએ. કેવી રીતના, ધ્યાનથી સાંભળજો. આ સુવાહકમાંથી પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ પસાર ક્યારે થાય, કોઈ પણ સુવાહકમાંથી પ્રવાહ પસાર ક્યારે થાય, જ્યારે એના બે છેડા વચ્ચે શું હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. તો આના બે છેડા વચ્ચે માની લો V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, બરાબર. આ ઊંચું વિદ્યુત સ્થિતિમાન હશે અને આ નીચું વિદ્યુત સ્થિતિમાન હશે, બરાબર. આ છેડે વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને આ છેડે વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે. એવું કેમ સર? પ્રવાહ ક્યાંથી ક્યાં પસાર થાય, પ્રવાહ પસાર થાય ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ. તો ઓબ્વિયસલી પ્રવાહ આ દિશામાં પસાર થાય છે તો આ છેડો આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે, બરાબર. તો V જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ક્લિયર? તો ઓહમના નિયમ મુજબ આપણને ખ્યાલ છે, ઓહમનો નિયમ શું કહે છે, V બરાબર IR. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શું થાય, I/R થાય. તો આપણે આ સૂત્રમાં એકવાર I ની કિંમત મૂકીએ અહીંયાથી અને એકવાર R ની કિંમત મૂકીએ, બરાબર. ધ્યાનથી સાંભળજો. તો P બરાબર પહેલાં હું I ની કિંમત મૂકું તો અહીંયાથી I શું થઈ જશે, V/R. આ I ને આપણે આ સૂત્રમાં મૂકી દઈએ તો એનો સ્ક્વેર કરીએ તો V²/R². જો અહીંયા I² છે તો I ની કિંમત કેટલી છે, V/R. હવે એનો સ્ક્વેર કરીએ તો આ થશે V²/R² ઇન્ટુ એક R તો છે જ, I²R, અને એક R કેન્સલ થઈ જશે તો એક બીજું સૂત્ર આવી ગયું P બરાબર V²/R. ક્લિયર? હવે એવું જરૂરી થોડી I ની જ કિંમત મૂકી શકાય, આપણે R ની પણ કિંમત મૂકી શકીએ. તો R શું થઈ જશે, V/I થઈ જશે. તો આ જ સૂત્રમાં જો આપણે R ની કિંમત મૂકીએ તો આ I² એઝ ઇટ ઇઝ R ની જગ્યાએ શું લખાય, V/I. તો એક I કેન્સલ થઈ જશે તો P નું સૂત્ર આવશે V/I. ક્લિયર? તો આપણી પાસે અલગ અલગ સૂત્ર આવી ગયા. એક આવ્યું I²R, એક આવ્યું V²/R અને એક આવ્યું P બરાબર V/I, બરાબર. તો આ અલગ અલગ પાવરના સૂત્ર છે, જેવી જરૂરિયાત એ પ્રમાણે સૂત્ર વાપરી શકાય. ક્લિયર? આમાં કોઈ ડાઉટ? તો બે વસ્તુ આપણે ભણ્યા, એક ઉષ્મા ઉર્જા અને એક પાવર, બરાબર. તો આ ઉષ્મા ઉર્જા આવી ક્યાંથી, જે કોઈ પણ સાધન છે એ સાધનમાં આપણે વિદ્યુત ઉર્જા પસાર કરીએ, વિદ્યુત ઉર્જાને આપીએ તો એ ઉર્જાનો અમુક ભાગ શું થઈ જાય, વ્યય થઈ જાય, અને વ્યય પામતી ઉર્જાને શું કહેવાય, ઉષ્મા ઉર્જા કહેવાય. ક્લિયર? અને એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જાની વાત કરીએ તો એ થઈ જશે પાવર. ખ્યાલ આવ્યો? તો હવે આ બધા સૂત્રો પાવરનું, ઉષ્મા ઉર્જાનું આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ, મતલબ એવું કયું ઉદાહરણ છે જે આપણા રોજિંદા જીવનમાં જોવા મળે. તો એનું એક સિમ્પલ ઉદાહરણ છે, ધ્યાનથી સાંભળજો, કે આપણા ઘરમાં જે પાવર આવે છે એ પાવર ક્યાંથી આવે, આપણા ઘરમાં જે ઉર્જા આવે છે, વીજળી આવે છે એ ક્યાંથી આવે છે,
એ આવે છે પાવર સ્ટેશનમાંથી, બરાબર. અથવા તો આપણે હાઈવે પર જતા હોઈએ, બરાબર, આપણે જ્યારે ગામ જતા હોઈએ મસ્ત, ત્યારે હાઈવે પર જતા હોઈએ ત્યારે આપણે મોટા મોટા એન્ટેના જોઈએ, બરાબર. એક એન્ટેના અહીંયા હોય, એનાથી 1-2 કિલોમીટર દૂર બીજો એન્ટેના હોય, બરાબર. તો એન્ટેના વચ્ચે તાર લાગેલા હોય, કેબલ લાગેલા હોય, જેને કહેવાય ટ્રાન્સમિશન લાઇન. શું કહેવાય? ટ્રાન્સમિશન લાઇન, બરાબર. તો હજારો માઇલ દૂર વીજળી આપણે પહોંચાડવાની હોય, બરાબર. પાવર સ્ટેશનમાંથી આપણા ઘરમાં વીજળી આવે છે તો તાર મારફતે આવે છે, બરાબર, કેબલ મારફતે આવે છે. તો આ કેબલ એક પ્રકારનો સુવાહક જ છે. મતલબ એ કેબલનો કંઈક અવરોધ હશે આર. ધ્યાનથી સાંભળજો, જે કેબલ દ્વારા આપણા ઘરમાં પાવર આવે છે એ કેબલનો કંઈક અવરોધ હશે આર. મતલબ જ્યારે કેબલમાંથી પ્રવાહ પસાર થતો હશે ત્યારે કંઈક ઉર્જા વ્યય થશે. કયા સ્વરૂપે? ઉષ્મા સ્વરૂપે, બરાબર. તો આપણે એ વ્યય ઓછામાં ઓછો કરવો હોય તો શું કરી શકાય, બરાબર, એની આપણે હમણાં ચર્ચા કરીશું. તો ફટાફટ તમે આને તમારી નોટબુકમાં લખી લો, પછી આપણે આગળ વધીએ અને ચર્ચા કરીએ આ મુદ્દા પર. ઓકે, તો ટ્રાન્સમિશન લાઇનમાં વિદ્યુત ઉર્જાનો વ્યય ઓછામાં ઓછો કરવો હોય, બરાબર, તો શું કરી શકાય? ધ્યાનથી સાંભળજો. માની લો મારી પાસે એક ઘરમાં સાધન છે જેનો અવરોધ આર છે, બરાબર. આ સાધન કંઈ પણ હોઈ શકે, બલ્બ, ટીવી, ફ્રીજ, કંઈ પણ હોઈ શકે, બરાબર. જે સાધન છે એનો અવરોધ કેટલો છે? આર છે. અને આ સાધનમાંથી આપણે આઈ જેટલો પ્રવાહ પસાર કરીએ છીએ અને આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? વી છે. તો આ સાધનનો પાવર કેટલો થશે? P બરાબર V × I થઈ જશે, બરાબર. હમણાં આપણે સૂત્ર જોયું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને પ્રવાહ I પસાર થાય છે, તો P બરાબર VI. તો અહીંયાથી આપણે I ની કિંમત લખીએ P/V, અને આપણે જરૂર પડશે આગળ. હવે મેં તમને કીધું એમ આ પ્રવાહ ક્યાંથી આવે છે? આપણા ઘરમાં જે પાવર આવે છે ક્યાંથી આવે? પાવર સ્ટેશનમાંથી. અને કોના મારફતે આવે? કેબલ મારફતે આવે, બરાબર. તો જે કેબલ મારફતે આવે છે એ કેબલનો બી કંઈક અવરોધ હશે. તો આપણે ધારી લઈએ કે કેબલનો અવરોધ RC છે, કેબલનો, બરાબર. કેબલનો અવરોધ આપણે માની લઈએ RC. તો કેબલ એક પ્રકારનું સુવાહક જ છે, કારણ કે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. તો એનો પણ કંઈક અવરોધ છે. અવરોધ હોવાને કારણે એ પણ ગરમ થશે. ગરમ થવાને કારણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જાનો વ્યય થશે. તો આપણે શું ઈચ્છીએ કે વ્યય વધારે થાય કે ઓછો થાય? આપણે એવું ઈચ્છીએ કે વ્યય ઓછામાં ઓછો થાય. તો શું કરવું જોઈએ કે વ્યય ઓછામાં ઓછો થાય? તો એક ચર્ચા કરીએ કે જે કેબલમાંથી પાવર આવે છે એ પાવર લખીએ આપણે PC, મતલબ એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા. PC એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા, અને આપણે કહીએ પાવર. તો કેબલનો જે પાવર છે એ કેટલો થઈ જશે? કેબલમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ I છે, કારણ કે આપણા ઘરમાં I પ્રવાહ આવ્યો. I² × આપણે લખીશું RC, બરાબર. પાવરના કેટલા સૂત્ર જોઈએ આપણે? 3. I²R, V²/R અને VI, બરાબર. તો કેબલમાંથી પસાર થતો પ્રવાહ I અને કેબલનો અવરોધ છે RC. તો કેબલનો જે પાવર થશે એ થશે I²RC, અને I ની કિંમત કેટલી છે? P/V, જે આપણે આમાં મૂકી દઈએ તો આ થઈ જશે P²/V² × RC. ક્લિયર? તો જો આ પાવર તો આ સાધનનો છે, બરાબર, જે અચળ છે. RC કેબલનો અવરોધ અચળ છે. તેનો મતલબ એવો થયો કે જે આ કેબલનો પાવર છે એ V² ના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. આ V શું છે? V છે વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે વોલ્ટેજ પણ કહીએ, બરાબર. તો વ્યસ્ત પ્રમાણમાં છે એનો મતલબ શું થાય? જેટલો વોલ્ટેજ વધારે હશે, બરાબર, જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે હશે એટલો કેબલનો પાવર ઓછો આવશે, મતલબ ઓછી ઉષ્મા ઉર્જા વ્યય થશે, બરાબર. તો તમે જોયું હશે કે તમે રેલવે સ્ટેશને જાઓ અથવા તો આ જે ટ્રાન્સમિશન લાઇન હોય એમાં જે વિદ્યુત પ્રવાહ વહન કરવામાં આવે એ ખૂબ જ ઊંચા વિદ્યુત સ્થિતિમાન દ્વારા કરવામાં આવે, બરાબર. કારણ કે રેલવે પર આપણે જઈએ ત્યાં લખેલું હોય 25,000 વોલ્ટ ડેન્જર, એવું બોર્ડ મારેલું હોય, બરાબર. તો 25,000 વોલ્ટ બહુ જ ઊંચો વોલ્ટેજ છે, બહુ જ ઊંચું વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર. તો જેટલું વધારે વિદ્યુત સ્થિતિમાન રાખશો એટલો જ પાવરનો વ્યય કેવો થશે? ઓછો થશે. એટલી જ ઉર્જા ઓછી ખર્ચાશે. ખ્યાલ આવ્યો? તો આ બધી વાતચીત થઈ વિદ્યુત ઉર્જાની અને પાવરની, બરાબર. તો આપણને માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે વિદ્યુત ઉર્જા અને પાવર કોને કહેવાય? આ પાવરનું બીજું નામ છે કાર્યત્વરા. ખ્યાલ આવ્યો? તો આ ટોપિક હું અહીંયા પૂરો કરું છું, અને
આના બાદ આપણે ભણવાનું છે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. ક્લિયર? તો આને નોટ કરી લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, તો આપણે આગળ વધીએ બીજા ટોપિક તરફ, અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ કોને કહેવાય, સમાંતર જોડાણ કોને કહેવાય, આપણે ધોરણ 10માં પર ભણી ગયા છે. એ જ વસ્તુ આપણે અહીંયા રિપીટ કરવાની છે. અવરોધોને આપણે શ્રેણી જોડાણમાં કેવી રીતે જોડી શકીએ એની પહેલાં ચર્ચા કરીએ. તો માની લો કે મારી પાસે એક અવરોધ છે જેનું મૂલ્ય છે R1 અને બીજો એક અવરોધ છે જેનું મૂલ્ય છે R2. ક્લિયર? અને આ અવરોધોને આપણે એક સેલ અથવા તો એક બેટરી સાથે જોડેલ છે એવું માની લઈએ. બરાબર? જે તમને દેખાય છે. જેમ કે આપણે સેલની ચર્ચા તો હજુ કરવાના છીએ આગળના ટોપિકમાં, પણ આપણને ખ્યાલ છે કે જે સેલ હોય અથવા તો જે બેટરી હોય એનો સિમ્બોલ આ રીતે દર્શાવવામાં આવે. એમાં જે આ મોટી દાંડી છે એને આપણે પોઝિટિવ ટર્મિનલ કહીએ અને જે આ નાની દાંડી છે એને આપણે નેગેટિવ ટર્મિનલ કહીએ. આ તો આનો સિમ્બોલ છે. એકચ્યુઅલમાં આ બંને પ્લેટ, આ બંને ટર્મિનલ એક જ સાઇઝના હોય. બરાબર? પણ એનો સિમ્બોલ આ રીતનો છે. અને બેટરીમાંથી પ્રવાહ અથવા તો સેલમાંથી પ્રવાહ ધનથી ઋણ તરફ વહન પામે. ક્લિયર? તો બે અવરોધો છે અને આ બે અવરોધો શ્રેણી જોડાણમાં છે એવું ક્યારે કહેવાય? ધ્યાનથી સાંભળજો. બેટરીમાંથી પ્રવાહ પસાર થાય છે I, તો I પ્રવાહ R1 માંથી પસાર થશે અને એટલો જ I પ્રવાહ R2 માંથી પણ પસાર થશે. બરાબર? તો જો અવરોધોમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય તો એ અવરોધો શ્રેણી જોડાણમાં થશે. બરાબર? જેમ કે તમે જો R1 માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે I અને R2 માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે I. મતલબ આ બંને અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન છે. તો આ બે અવરોધો શ્રેણી જોડાણમાં છે. બરાબર? એક તો આ ખાસિયત થઈ કે પ્રવાહ સમાન છે. બીજી ખાસિયત શું થશે? ધ્યાનથી સાંભળજો. માની લો કે આ બેટરીનો વોલ્ટેજ છે V. બરાબર? તો આ અવરોધના બે છેડા અને આ અવરોધના બે છેડા. તો આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો કંઈક તફાવત આવશે. માની લો એ છે V1 અને આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે જેને આપણે કહી દઈએ V2. બરાબર? તો બંને અવરોધમાંથી પસાર થતો પ્રવાહ તો સમાન છે, પણ બંને અવરોધના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ છે. બરાબર? તો અવરોધો શ્રેણી જોડાણમાં હોય એવું ક્યારે કહી શકાય? જ્યારે અવરોધોને આપણે એવી રીતના જોડીએ કે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સેમ હોય અને દરેક અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હોય. બરાબર? તો ત્યારે કહી શકાય કે આ બે અવરોધો કેવા છે, અથવા તો જેટલા બી જોડેલા હોય એ બધા જ અવરોધો કેવા કેવા છે? શ્રેણી જોડાણમાં છે એવું કહી શકાય. બરાબર? તો અહીંયા બેટરીનો વોલ્ટેજ છે V. આ અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે. આ અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 છે. તો આપણે લખી શકીએ કે જે V હશે એ હશે V1 પ્લસ V2. બરાબર? માની લો 10 વોલ્ટની બેટરી જોડી. તો 10 વોલ્ટની બેટરી જોડી તો આ અવરોધના બે છેડા વચ્ચે માની લો 4 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન તફાવત છે અને આ અવરોધના બે છેડા વચ્ચે 6 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો 4 + 6 એટલે કે 10 થવા જોઈએ. મતલબ બેટરીનો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ અવરોધોમાં અલગ અલગ વિદ્યુત સ્થિતિમાનમાં વહેંચાઈ જાય. બરાબર? તો આપણે લખી શકીએ V બરાબર V1 પ્લસ V2. હવે આપણે શું કરવાનું છે? આપણે એવું ઈચ્છીએ છીએ કે આ બે અવરોધને બદલે એક જ અવરોધ જોડીએ કે જેથી પ્રવાહ કેવો રહે? સમાન રહે. પ્રવાહમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. ધ્યાનથી સાંભળજો. આ બે અવરોધને બદલીને આપણે એક જ અવરોધ મૂકવા માંગીએ અને એ અવરોધ એવો હોવો જોઈએ કે જેથી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. બરાબર? પ્રવાહ પહેલાં કેટલો પસાર થતો હતો I અને હવે પણ પ્રવાહ કેટલો પસાર થાય છે I. તો આ જે અવરોધ આપણે જોડીએ છીએ એને કહેવાય છે સમતુલ્ય અવરોધ. ધ્યાનથી સાંભળજો. બે અવરોધ હતા, બે અવરોધને બદલીને મેં એક જ અવરોધ મૂક્યો અને આ અવરોધ એવો હોવો જોઈએ કે જેથી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. બરાબર? તો જે અવરોધ બેને કાઢીને એક જ અવરોધ લગાવ્યો તો એ જે અવરોધ મેં લગાવ્યો એને કહેવાય સમતુલ્ય અવરોધ. બરાબર? અને આ સમતુલ્ય અવરોધનું સૂત્ર જ આપણે તારવવાનું હોય. તો અહીંયા આપણે લખી શકીએ ઓહમના નિયમ મુજબ. ધ્યાનથી સાંભળજો. ઓહમનો નિયમ શું કહે? V બરાબર IR. તો બેટરીનો વોલ્ટેજ છે V, પ્રવાહ પસાર થાય છે I અને અવરોધ કેટલો છે? R ઇક્વિવેલન્ટ કહેવાય. અને EQ નો મતલબ સમતુલ્ય. સમતુલ્યને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલન્ટ. બરાબર? એટલે હું લખીશ E × Q. અને અહીંયા શું લખાય? આ અવરોધ માટે આ અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે.
તો V1 બરાબર શું લખાશે? I ઇન્ટુ આર. આર મતલબ આનો અવરોધ કેટલો છે? R1. સેમ આના માટે શું લખાશે? V2 બરાબર I ઇન્ટુ R2. તો આપણી પાસે 3 કિંમત આવી ગઈ, Vની, V1ની અને V2ની. આમાં આપણે મૂકી દઈએ તો V કેટલો આવ્યો? I ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ. V1ની જગ્યાએ I ઇન્ટુ R1 પ્લસ V2ની જગ્યાએ I ઇન્ટુ R2. તો I કેન્સલ થઈ જશે, તો આર ઇક્વિવેલન્ટનું મૂલ્ય આવશે R1 પ્લસ R2. તેનો મતલબ સિમ્પલ કે જેટલા પણ અવરોધો શ્રેણી જોડાણમાં જોડેલા હોય, જો એનો સમતુલ્ય અવરોધ શોધવાનો હોય તો બધા જ અવરોધોનો સરવાળો કરી દેવાનો, બેઝિક સરવાળો, સિમ્પલ. આ બે જ અવરોધ છે એટલે R1 પ્લસ R2 સૂત્ર બન્યું. જો આવા 10 અવરોધ હોય તો 10 વાર 10 અવરોધોનો ડાયરેક્ટ શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો, બરાબર. તો ઇન શોર્ટ, શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર શું થશે? જેટલા પણ અવરોધો શ્રેણીમાં જોડેલા છે એ બધા જ અવરોધોનો બેઝિક સરવાળો કરવાથી આપણને કોનું મૂલ્ય મળે? સમતુલ્ય અવરોધનું મૂલ્ય મળે. ક્લિયર? તો આ વાત થઈ અવરોધોના શ્રેણી જોડાણની. આપણે 10મા ધોરણમાં જો કે ભણી ગયા છે એ જ વસ્તુ અહીં આપણે રિપીટ કરીએ છીએ. ક્લિયર? તો નોટ કરી લો અને પછી આપણે વધીએ સમાંતર જોડાણ તરફ. ઓકે, તો સમાંતર જોડાણમાં આપણે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું છે, બરાબર. તો સમાંતર જોડાણ કોને કહેવાય? પહેલાં તો એ આપણે ચર્ચા કરીએ. તો માની લો કે મારી પાસે બે અવરોધ છે, એક R1 અને એક R2. આ બંને અવરોધોને મેં આ રીતે જોડેલા છે, આ R1 અને આ R2. અને આ બંને અવરોધો સાથે મેં એક બેટરી જોડી દીધી જેનો વોલ્ટેજ કેટલો છે? V છે. અને પ્રવાહ અહીંયાથી કેટલો પસાર થાય છે? I પ્રવાહ પસાર થાય છે, તો I પ્રવાહ ફરીથી રિટર્ન થશે. તો અહીંયાથી જે I પ્રવાહ છે એ I પ્રવાહ આ પોઈન્ટથી બે ભાગમાં વહેંચાઈ જશે, બરાબર. તો માની લો કે અહીંયા પ્રવાહ જાય છે I1 અને અહીંયા પ્રવાહ જાય છે I2. ક્લિયર? તો I1 અને I2 આ બે ટુકડા પડી ગયા પ્રવાહના. તો શ્રેણી જોડાણમાં શું થતું હતું? શ્રેણી જોડાણમાં અવરોધોમાંથી પ્રવાહ સેમ હતો અને વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હતું. વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હતો એ કેવો હતો? અલગ અલગ હતો. અહીંયા શું થાય છે? પ્રવાહ અલગ અલગ છે. જો R1 માંથી I1 પ્રવાહ જાય છે અને R2 માંથી I2 પ્રવાહ જાય છે, પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંનેનો સેમ છે. જેમ કે જો માની લો આ બિંદુ A છે અને આ બિંદુ B છે, બરાબર. તો A બિંદુ અને B બિંદુ બેટરી સાથે જોડેલ છે. R1 અવરોધના બે છેડા A અને B છે. R2 અવરોધના બે છેડા પણ A અને B છે, બરાબર. તો A અને B વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એ જ તફાવત R1નો પણ થશે અને એ જ તફાવત R2નો પણ થશે. ખ્યાલ આવ્યો? તો જેમ કે હું કહી દઉં કે માની લો આ પોઈન્ટનું વિદ્યુત સ્થિતિમાન 0 છે. તો અહીંયા એક બેટરી જોડેલી છે, તો આ પોઈન્ટનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? V થશે, બરાબર. કારણ કે અહીંયા 0 છે, અહીંયા V છે. તો બેટરીનો વોલ્ટેજ V છે, મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આવવો જોઈએ આ બે છેડા વચ્ચે. તો અહીંયા 0 માનેલું છે, તો અહીંયા કેટલું થશે? V થશે. અહીંયા 0 છે તો અહીંયા પણ કેટલું થશે? 0. અહીંયા 0 છે તો અહીંયા પણ કેટલું થશે? 0. સેમ અહીંયા V છે તો આ પોઈન્ટ પર પણ V થશે, કારણ કે અહીંયા વચ્ચે કંઈ છે નહીં. અહીંયા V છે તો અહીંયા પણ કેટલું થશે? V છે. તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થયો? આ V, આ 0. તો તફાવત કેટલો આવશે? V આવશે, V - 0. તો R1 વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, R1 અવરોધ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને R2 અવરોધ માટે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, બરાબર. ઇન શોર્ટ, પ્રવાહ અલગ અલગ છે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સેમ છે. ઊંધું છે કોના કરતાં? શ્રેણી જોડાણ કરતાં. શ્રેણી જોડાણમાં પ્રવાહ સેમ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ, અને આમાં પ્રવાહ અલગ અલગ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સેમ આવશે, બરાબર. તો અહીંયા આપણે શું લખી શકીએ? અહીંયા આપણે લખી શકીએ આ I પ્રવાહ છે એ બે ટુકડામાં વહેંચાય છે. આપણે લખી શકીએ I બરાબર I1 પ્લસ I2. ક્લિયર? હવે મારે શું કરવાનું છે? મારે આ બે અવરોધને હટાવી દેવાના છે અને આ બે અવરોધની જગ્યાએ મારે એક જ અવરોધ મૂકવો છે, બરાબર. અને એક જ અવરોધ એવી રીતના જોડવાનો કે જેથી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય સેમ રહેવું જોઈએ, I. તો આ જે મેં અવરોધ જોડ્યો એને કહેવાય R ઇક્વિવેલન્ટ. આ બે અવરોધને બદલીને મેં એક જ અવરોધ મૂક્યો, તો જે અવરોધ મેં જોડ્યો એ અવરોધને કહેવાય R ઇક્વિવેલન્ટ, બરાબર. તો ઓહમના નિયમ મુજબ અહીંયા શું લખાશે? બેટરીનો વોલ્ટેજ તો V છે, તો ઓહમના નિયમ મુજબ લખાય I બરાબર I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. V બરાબર I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. તો અહીંયાથી આપણે I નું મૂલ્ય શોધી લઈએ તો એ થશે V બાય R ઇક્વિવેલન્ટ, બરાબર. તો
તો આઈની કિંમત તો આવી ગઈ. હવે I1ની કિંમત શોધી લઈએ. તો આ અવરોધની ચર્ચા કરીએ. આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. અવરોધ R1 છે અને પ્રવાહ I1 પસાર થાય છે. તો I1 કેટલો થશે? I નો મતલબ શું થાય? V/R. તો આ થશે V/R1. ક્લિયર? સેમ આની આપણે ચર્ચા કરીએ આ અવરોધની. તો આમાં પ્રવાહ પસાર થાય છે I2. તો એ કેટલો થશે? V/R2. ક્લિયર? અહીંયા જો અમે વિદ્યુત સ્થિતિમાન બદલા નથી, અહીંયા અમે V1 અને અહીંયા V2 લખેલું નથી. કેમ? કારણ કે બંને અવરોધના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સેમ છે, બંને અવરોધનો. તો 3 ની કિંમત આપણે આમાં મૂકી દઈએ. તો આઈની જગ્યાએ શું લખાશે? V/R ઇક્વિવેલન્ટ. I1 ની જગ્યાએ શું લખાશે? V/R1. અને I2 ની જગ્યાએ લખાશે V/R2. તો V કેન્સલ. તો આન્સર આવશે 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 + 1/R2. ક્લિયર? આ બે અવરોધ માટે તારવેલું છે એટલે 1/R1 + 1/R2 આવ્યું. જો આવા 10 અવરોધ હોય તો 1/R1 + 1/R2 + 1/R3 આવી રીતના 10 પદ સુધી જવું પડે. ક્લિયર? તો ઇન શોર્ટ સમાંતર જોડાણમાં જે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે એ કેટલું છે? 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 + 1/R2 + અપ ટુ જેટલા અવરોધ હોય ત્યાં સુધી જવાનું. ક્લિયર? તો મેઇન ખાસ બાબતો શું થઈ? શ્રેણી જોડાણમાં અને સમાંતર જોડાણમાં તફાવત શું છે? શ્રેણી જોડાણમાં અવરોધોમાંથી દરેક અવરોધમાંથી પ્રવાહ સેમ છે, દરેક અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ છે. જ્યારે સમાંતર જોડાણમાં દરેક અવરોધમાંથી પ્રવાહ અલગ અલગ છે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? સેમ છે. ક્લિયર? તો આ વાત થઈ સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ વિશે. તો આઈ હોપ તમને આ લેક્ચરમાં મજા આવી હશે અને તમને કોન્સેપ્ટ ક્લિયર થયા હશે. બરાબર? તો આના પછીના ટોપિકમાં, આના પછીના લેક્ચરમાં આપણે બેટરી વિશે ભણવાના છીએ. બેટરીમાં એ 2-3 વ્યાખ્યાઓ આપણે ભણવાના છીએ. અને જેમ આપણે અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ ભણીએ છીએ એવી રીતે બેટરીનું પણ શ્રેણી સમાંતર જોડાણ આવે. ક્લિયર? તો એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.